Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે 18 પંચમહાલ લોકસભામાં પણ ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણીમાં કેવો માહોલ છે। આપણા લુણાવાડા શહેરમાં મહીસાગર લુણાવાડા શહેરમાં જાદુગર મંગલ આવ્યો છે અને જાદુગર મંગલ જોવા આવતા પ્રેક્ષકો પાસેથી ગુજરાત તકની ટીમ જાણવાનો પ્રયત્ન કરશે કે ચૂંટણીનો માહોલ કેવો છે, મહીસાગર જિલ્લામાં અને પંચમહાલ લોકસભા બેઠક પર કેવા વિકાસના કામો થયા છે અને કેવા વિકાસના કામો થવાના બાકી છે। એના માટે આપણી સાથે વાતચીત કરવા માટે કેટલાક દર્શકો જોડાયા છે। જી, આપનું નામ શું છે? આપ શું કહેશો કે મહીસાગર જિલ્લામાં પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવાર મહીસાગર જિલ્લાના હતા, તો મહીસાગર જિલ્લામાં કેવા વિકાસના કામો થયા છે અને કેવા વિકાસના કામો થવાના બાકી છે? મારું નામ અંબાલાલ આર પટેલ, ભારતીય કિસાન સંઘ જિલ્લા મંત્રી છું। અત્યારે 18 લોકસભાની ચૂંટણીનું ઇલેક્શન જ્યારે માહોલ થયો તો હું આપણે એવું કહેવા માગું છું કે જ્યારે આજે મહીસાગરની અંદર એક લગ્નગાળાની મોરંબી ચાલી રહી છે, તો જેટલો લગ્નગાળાનો મોસમ છે એવો જ અત્યારે આ ચૂંટણીનો મોસમ છે। અને ચૂંટણીની અંદર જો વિકાસના કામોની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ જ્યારે આ મહીસાગર જિલ્લામાં પંચમહાલમાંથી વિખૂટા પડ્યા પછી ખરેખર કેન્દ્ર સરકારની યોજનાઓ, અઢળક યોજનાઓ નરેન્દ્રભાઈ સાહેબે બહાર પાડેલી છે અને એ યોજનાઓથી મહીસાગર જિલ્લો, પંચમહાલ જિલ્લો ખરેખર એનો લાભ લઈ રહ્યો છે। અત્યારે જિલ્લામાં રસ્તા, પાણી, લાઇટ આ લોકોને કોઈ પ્રશ્ન જ નથી અને તેમ છતાં પણ અત્યારે જે સસ્તા ભાવે પેલું અનાજ ફ્રી આપવામાં આવે છે, એથી દિવસનું લાઇટ, ખેડૂતોને લાઇટ 24 કલાક દિવસે મળે છે, એ આવી બધી ઘણી યોજનાઓમાં લાભ મળેલો છે અને એમાં ખરેખર અત્યારે જે માહોલ બની રહ્યો છે અને મહીસાગરની અંદર તો ઇવન ગમે તે બીજેપી સિવાય કોઈ પાર્ટી કોઈ આવી શકે છે નહીં, એમાં જરા બેમત નથી। તળાવો ભરવાની યોજના અને પાણી પુરવઠાની યોજનાઓ અત્યારે ઘરે ઘરે નળે નળે કનેક્શન પાણી અને લોકો ખરેખર આ બાબતે જબરજસ્ત આનો મહીસાગર જિલ્લામાં પ્રભાવ પડેલો છે ભારતીય કિસાન સંઘનો અને ભારતીય જનતા પાર્ટીનો। કયા કામો એવા બાકી છે કે જે થવા જોઈએ જેથી જિલ્લો વધુ ડેવલપ થઈ શકે? જ્યારે જિલ્લાનું અલગ થયું નેતૃત્વ તો લગભગ એના નિયમ મુજબ ખરેખર જિલ્લાને બધી રીતે જ પૂરેપૂરા કામો મળી રહે છે। અત્યારે જેટલી યોજનાઓ બાકી છે પાણી પુરવઠાની અને ખેતીમાં સિંચાઈમાં જે યોજનાઓ છે એના માટે સરકાર ઝુંબેશ કરે છે અને એ યોજનાઓ બાકી છે, યોજનાઓ પૂરી થાય એવી અમે ખેડૂતો તરફથી માગણી કરી રહ્યા છીએ। ચોક્કસથી ખેડૂતોની માગણી છે યોજનાઓ પૂર્ણ થાય। બીજા એક વધુ આપણી સાથે દર્શક જોડાયા છે કે જે આપ અહીં જાદુગર જોવા આવ્યા છો। આગામી સમયમાં લોકસભા ચૂંટણી પણ થવાની છે ત્યારે મહીસાગર જિલ્લામાં કયા વિકાસના કામો થવાના હજી બાકી છે અને કયા બાકી છે કે જે થવા જોઈએ? મારું નામ પટેલ પ્રકાશભાઈ સોમાભાઈ, ગામ મોટા વડોદર। હું અહીં લુણાવાડા આવ્યો છું આજે, એટલે લોકસભાની ચૂંટણીની સાથે સાથે એક બાજુ લગ્નની સિઝન પણ ચાલી રહી છે અને એમાં ચૂંટણીના સમયે જો એક બાજુ લગ્નની સિઝન ચાલે છે ને એક બાજુ ચૂંટણી છે, એ સમયે આ મહીસાગર જિલ્લામાં અત્યારે વિકાસના તો બહુ બધા કામ થયા છે, પરંતુ અમારે અત્યાર સુધીમાં એક ટ્રેનની જે સુવિધા છે એ સુવિધા જો મળી શકી નથી, પણ એ સુવિધા મળશે એવા વર્તમાન સંસદ સભ્યએ રજૂઆત કરી છે। હવે આગળ શું થાય? રેલવે ટ્રેન કહી દે એ થાય એવું માનીએ છીએ। ચોક્કસથી અહીં ગાડીમાં કેટલાક દર્શકો આપ જોઈ શકો છો કે મંગલ જોવા જઈ રહ્યા છે કે ભાઈ આપનું નામ શું છે, આપ યુવા છો, મતદાન કરો, આપ શું કહેશો? મતદાન કરીએ તો કરવું જ પડે, મતદાન જરૂરી છે, આપણો હક છે, મતદાન જરૂરી કરવું જ પડે। અને શું કયા વિકાસના કામો, તમે યુવા છો, રોજગારી મળવી જોઈએ, કયા વિકાસના કામો કયા વિકાસના કામો થવાના બાકી છે, આપ કઈ રીતે મત આપશો? મત આપવો જોઈએ, આપણે જે સિલેક્ટેડ હોય ઉમેદવાર જોઈને જે કામ કરે હોય એને આપવો જરૂરી છે આપણે। એ ચોક્કસથી આ એક યુવા મતદાર હતા, આપ યુવા મતદાર છો, આપને મતદાન કરવાનું છે ને? आप बेन मतदान करवाना છો? आप वोट डालने वाले हो? आप क्या देख के वोट डालोगे? हम लोग इधर के नहीं है, बाहर के। कहाँ के भी हो, लोकसभा का चुनाव है, पूरे देश का चुनाव है। पॉलिटिक्स में इंटरेस्ट ही नहीं है। जो चौक्कस उनको पॉलिटिक्स में इंटरेस्ट नहीं है। आप देख सकते हो कि यहाँ पे लोग जुड़े हैं। एक भाई और भी आ रहे हैं। जी सर जी, आपका नाम क्या है? आगे अगर चुनाव આવવાનું છે ત્યારે ચુનાવમાં વોટ આપવા જશો તો કઈ બાબતનું ધ્યાન રાખશો? ના કહેવાય ને, વોટ આપણને કહેવાય ને, પણ કયા વિકાસના કામો થયા છે? વિકાસના કામો થાય ધ્યાન રાખીને આપવાનું। શું વિકાસ થવાનો બાકી છે હજી? બાકી તો ખાસ નથી, બહુ ખાસ વિકાસ નથી, સરસ થયેલું છે વિકાસ। ચોક્કસથી વિકાસના કામો થવા જોઈએ એવું કહી રહ્યા છે। જી કાકા, આપ આવો આ બાજુ ભાઈ, આ એક ભાઈ જોડાયા છે। જી, તમે લુણાવાડા વતની છો, પંચમહાલ લોકસભા બેઠક પર ચૂંટણી થવાની છે ત્યારે કયા વિકાસના કામો થવાના બાકી છે, કયા થઈ ચૂક્યા છે અને કયા થવા જોઈએ બીજા કામો? અત્યારે તો શું કહેવું, વિકાસમાં વિકાસ ઘણો થવો જોઈએ અને હજુ થઈ રહ્યો છે, ધીરે ધીરે હજુ થશે વધારે, બરાબર છે। મહીસાગર જિલ્લો અલગ થયો, લોકોને રોજગારી માટે શું થવું જોઈએ? ટ્રેન વ્યવહાર નથી, શું કહેશો?
ટ્રેન વ્યવહારની ખૂબ જ જરૂરિયાત છે અહીંયાથી ટ્રેન માટે ગોધરા જવું પડે છે, એના માટે જવું પડે, અમદાવાદ જવું પડે છે. જો અહીંયા ટ્રેન વ્યવહાર સારું થઈ જાય તો ખૂબ જ સારી વાત છે. ચોક્કસથી વધુ એક યુવા મતદાર જોડાય છે આપણી સાથે કે આપ યુવા છો, આપ શું કહેશો કે કેવી રીતે મત આપવા જશો ત્યારે શું ધ્યાનમાં રાખશો? તમારે મતલબ એ વોટ આપતી વખતે તમારા મગજમાં કયો ખ્યાલ હશે એ કહેશો? વોટ આપવો બધાનો મતદાનનો અધિકાર છે. વોટ આપતી વખત ધ્યાન રહ્યું કે શું ચાલે છે દેશમાં, કયો મંત્રી કે કયો શું કરે દેશમાં એ જોવું પડશે. આપણે એ પ્રમાણે વોટ આપવો પડે. આપણે તમને શું લાગે છે આ વખતે કયો પક્ષ મજબૂત રીતે સરકાર બનાવશે? આપણે તો પક્ષમાં તો કોઈ કહેવાય ના, કેમ કે આપણે પેલા ક્ષત્રિયોનું બી ચાલે છે ને, એના માટે કંઈ કહેવાય ના કે ભાજપ આવે કે કોંગ્રેસ આવે. જે આવા દેખશું આપણે. તમે ક્યાંના વતની છો? લુણાવાડાના વતની છો, તો લુણાવાડામાં કેવા વિકાસના કામો થાય છે, કયા થવાના બાકી છે? ઉનાળામાં તો બધા કામ અધૂરા બાકી છે, અડધા થાય છે. ગટર યોજના ચાલે છે. હજી તો તાતી જરૂરિયાત આપ યુવા છો, રોજગારી લઈને શું હોવું જોઈએ? રોજગારી લઈને નોકરીની તક હોવી જ જોઈએ. ઘણા બધા લોકો એમને એમ ફરે છે. ચોક્કસથી વધુ એક યુવા મતદાર અહીં ગાડી ફરી રહ્યા છે. આપણે એમની પાસે વાત કરીએ. મિત્ર, આપ આવશો, આપ એક યુવા છો, આપનું નામ શું છે અને આવનાર પંચમહાલ લોકસભા બેઠકને લઈને મતદાન કરવા જશો ત્યારે કયા મુદ્દાઓ તમારા ધ્યાનમાં હશે? અત્યારે તો આમ તો સૌથી મોટી બાબત તો એક બેરોજગારી દેખાય છે આપણા દેશમાં. રાજ્યથી માંડીને દેશમાં બધી જ જગ્યાએ અત્યારે કરાર આધારિત ભરતીઓ ચાલી રહી છે. સરકારે એના પર ખૂબ ધ્યાન આપવું જોઈએ. એથી સિવાય બીજી ઘણી બધી વિકાસ તો ખાલી થઈ રહ્યો છે, પણ ખાલી આમ વિકાસ બહારથી દેખાય છે, બાકી અંદરથી તો આજે પણ ઘણી બધી એવી બધી બાબતો છે કે જેમાં સરકારે ખૂબ ધ્યાન આપવા જેવું છે. આપ કયા જિલ્લાના વતની છો અને આપ મહીસાગર જિલ્લાના વતની છો? અચ્છા, મહીસાગર જિલ્લો નવો બન્યો, શું એવા વિકાસના કામો થાય, શું થવાના બાકી છે જે થવા જોઈએ? મહીસાગર જિલ્લામાં આમ તો હજી ખૂબ ઘણા કામો કરવા જેવા છે સરકારે. જેમ કે આમ તો ઘણા વર્ષથી આપણે સમસ્યા જોઈએ છે અહીંયા લુણાવાડા ગામમાં ટ્રાફિકના અનુલક્ષીને કે બાયપાસ રોડની વાત થઈ રહી છે ઘણા વર્ષોથી, પણ હજી સુધી એનો કોઈ રસ્તો આવ્યો નથી. એ બાબત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. આ બધા યુવાઓ હતા કે વધુ એક ભાઈ આવી રહ્યા છે કે ભાઈ આપનું શું નામ છે? આપ મતદાન કરવા જવાના પંચમહાલ લોકસભા બેઠક માટે મત આપવા જશો ત્યારે તમે કયો વિકાસ કેવો થયો છે મહીસાગર જિલ્લામાં, કેવા વિકાસના કામો થયા છે, કેવા બાકી છે, અને મત આપવા જશો ત્યારે તમે શું વિચારીને મત આપશો, કેવા વ્યક્તિને મત આપશો? સારો વ્યક્તિ હોય એવા માણસને હું મત આપીશ. આપ લુણાવાડાના વતની છો, મહીસાગર જિલ્લામાં શું વિકાસના કામો થવાના બાકી છે? હજુ તો બહુ બધા કામો બાકી છે, રોડ રસ્તાઓ ને બધું, ટ્રાફિકની સમસ્યા બહુ છે. ચોક્કસ. ટ્રાફિક, રોજગારીને લઈને શું કહેશો? રોજગારીના મોટા પ્રશ્નો છે અહીંયા. કોઈ રોજગારી નથી કે કોઈ ઇન્ડસ્ટ્રીયલ એવી કોઈ કંપની નથી કે નજીકના માણસોને કોઈ રોજગારી મળી શકે. બહુ સમયથી ટ્રેન વ્યવહારનો પ્રશ્ન છે, ટ્રેન નથી, એને લઈને તમે શું કહેવા માગો છો? ટ્રેનની જરૂરત છે, કારણ કે માલની અવર જવર થાય તો અહીંયા ઇન્ડસ્ટ્રીઝ ઊભી થઈ શકે. ટ્રેન ચાલુ થાય તો અપડાઉન કરવું હોય કોઈને તો એ બી શક્ય બની શકે અને ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થાય. તો આ હતા કેટલાક દર્શકો, તેમણે જણાવ્યું હતું કે મહીસાગર જિલ્લાની અંદર સૌથી મોટો પ્રશ્ન એ ટ્રેનનો છે, ત્યારબાદ રોજગારીનો છે. અહીંના લોકોને રોજગારી મેળવવા માટે બહાર જવું પડતું હોય છે અને ટ્રેન વ્યવહાર ન હોવાને કારણે ટ્રેન માટે પણ બીજા જિલ્લામાં જઈને ટ્રેન પકડવી પડતી હોય છે. માટે રોજગારીની તકો ઊભી થવી જોઈએ અને નવી ટ્રેન વ્યવસ્થા, નવો રેલવે સ્ટેશન સ્થાપિત થવું જોઈએ તેવું લોકોનું કહેવું હતું. વિરેન જોશી, ગુજરાત તક, મહીસાગર.